ભરૂચ જિલ્લામાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડ્રોનના આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં સુધી ખેતરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। સતત વરસાદના કારણે કેળ, તુવેર અને લીલા શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા બિયારણમાં ફૂગ લાગી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક તરફ પાક બરબાદ થયો છે તો બીજી તરફ પુનઃ વાવણી માટે વધારાનો ખર્ચ પણ ખેડૂતો સામે પડકાર બનીને ઊભો થયો છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર ચૂકવવા તેમજ પુનઃ વાવણી માટે આર્થિક સહાય આપવા માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બની જશે। મારું નામ ગણપતભાઈ જયરામભાઈ પટેલ। હું જૂના બોરબાઠા બેટનો રહેવાસી। મારી 10 વીઘા જમીન આવેલી છે, તે અત્યારે પાણીની અંદર, તેમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે। શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે। અત્યારે મોડે કળ આવેલો ચાલ્યો ગયો। અત્યારે મારે વાવેતર એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા। અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી। સરકાર અમને કંઈ સહાય આપે તો સારું। મારું નામ સંજયભાઈ ચંદીભાઈ પટેલ છે। મારી 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા કેર બનાવેલી છે। 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે, એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે। હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું।